જય શ્રી કૃષ્ણ, જય માતાજી. દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ લાઈવ લાઈફમાં. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 1 સપ્ટેમ્બર 2026 થી 30 સપ્ટેમ્બર 2026 સુધીનો સમયગાળો કન્યા રાશિ એટલે કે વિર્ગોના જાતકો માટે કેવો રહેશે. જ્યોતિષ વિજ્ઞાનના સિદ્ધાંતો મુજબ ગ્રહોની ચાલ આપણા જીવનના દરેક પાસાને અસર કરે છે. આ વિડીયોમાં આપણે વ્યવસાય, આવક સંબંધો, ગૃહસ્થ જીવન, વિદ્યાર્થીઓ, મહિલાઓ તેમજ નિવૃત્ત જીવન વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. અને વિડીયોના આ છેલ્લે અંતમાં જોશું કેટલાક અચૂક ઉપાયો કે જેને તમે આવનારો મહિનો સરળ બનાવી શકો. તો જો તમારી રાશિ કન્યા છે અથવા તમારું નામ પ, ઠ અથવા અણ અક્ષર પરથી શરૂ થાય છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિડીયો પૂરો જોજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી શકે. કન્યા રાશિનો સ્વામી ગ્રહ બુધ છે, જે બુદ્ધિ અને વાણીનો કારક છે. આ મહિને 16 સપ્ટેમ્બર 2026ના રોજ સૂર્યદેવ તમારી પોતાની જ રાશિમાં પ્રવેશ કરશે. બુધ અને સૂર્યની આ યુતિથી તમારી રાશિમાં બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ સિવાય દેવગુરુ બૃહસ્પતિ અને શનિદેવની દ્રષ્ટિ પણ તમારા જીવનમાં મોટા બદલાવ લાવશે. ચાલો હવે વિગતે સમજીએ કે તમારા જીવનના અલગ અલગ ક્ષેત્રોમાં આ ગ્રહો શું ફળ આપશે. સૌથી પહેલા વાત કરીએ તમારા વ્યવસાયિક જીવન અને નોકરી ધંધા વિશે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ 15 દિવસોમાં કામનું ભારણ થોડું વધારે રહી શકે છે. તમારે માનસિક રીતે થોડી દોડધામ કરવી પડશે, પરંતુ 16 સપ્ટેમ્બર પછી જ્યારે સૂર્ય તમારી રાશિમાં આવશે ત્યારે પરિસ્થિતિઓ સંપૂર્ણપણે તમારા પક્ષમાં આવી જશે. નોકરિયાત વર્ગ માટે જોઈએ તો આ મહિને તમારી નિર્ણય શક્તિ અને કાર્યક્ષમતામાં અદ્ભુત વધારો થશે. તમારા બોસ કે ઉપરી અધિકારીઓ તમારા કામથી ખૂબ જ પ્રભાવિત થશે. જો તમે પ્રમોશન, પગાર વધારો કે નવી નોકરીની શોધમાં છો તો 16 સપ્ટેમ્બર પછીનો સમયગાળો તમારા માટે સર્વશ્રેષ્ઠ છે. વેપારીઓ માટે જોઈએ તો વેપાર સાથે જોડાયેલા લોકો માટે બુધનો પ્રભાવ નવા આયોજનો લાવશે. જેમના પ્રોજેક્ટ્સ અટકેલા હતા તે ફરીથી ચાલુ થશે. નવા ગ્રાહકો જોડાશે અને તમારા વ્યવસાયનો વિસ્તાર થશે. જો તમે કોઈની સાથે પાર્ટનરશિપમાં ધંધો કરો છો તો શનિની દ્રષ્ટિને કારણે વ્યવહારમાં પારદર્શિતા રાખવી, હિસાબ કિતાબમાં ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. હવે વાત કરીએ તમારી આવક અને આર્થિક સ્થિતિની. નાણાકીય દ્રષ્ટિએ સપ્ટેમ્બર 2026નો મહિનો તમારા માટે પ્રગતિકારક સાબિત થશે. તમારી આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. જો તમે પહેલાં ક્યાંય રોકાણ કરેલું હશે તો આ મહિને તેનાથી સારો લાભ મળશે. બાકી નીકળતા નાણાં પરત મળવાની શક્યતા વધી જશે. મહિનાના પ્રારંભિક 15 દિવસોમાં ઘરમાં કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, વાહન અથવા સ્વાસ્થ્ય પાછળ અણધાર્યો ખર્ચ થઈ શકે છે. તેથી તમારું આર્થિક બજેટ પહેલેથી જ બનાવીને ચાલવું. જો તમે શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ કે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગો છો તો 16 સપ્ટેમ્બર પછીનો સમય વધારે લાભદાયી રહેશે. હવે આવ્યા તમારા ગૃહસ્થ જીવન અને કૌટુંબિક સ્થિતિ પર. કન્યા રાશિના જાતકો માટે આ મહિને ઘરમાં આનંદ અને સંતોષનું વાતાવરણ રહેશે. દેવગુરુ બૃહસ્પતિની કૃપાથી ઘરમાં કોઈ ધાર્મિક કાર્ય, પૂજા કે માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. પરિવારના સભ્યો વચ્ચે સહયોગ અને સ્નેહ વધશે. પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં મધુરતા આવશે. જૂના મનમુટાવ કે ગેરસમજ દૂર થશે. સાથે મળીને કોઈ નાનો પ્રવાસ કે ખરીદીનું આયોજન કરી શકો છો. ઘરમાં માતા પિતા કે વડીલોના આશીર્વાદ તમારી સાથે રહેશે. જો કે મહિનાના મધ્ય ભાગમાં તેમના સ્વાસ્થ્યની થોડી કાળજી લેવી જરૂરી બનશે. હવે મિત્રો વાત કરીશું પ્રેમ સંબંધો અને અંગત સંબંધો વિશે. પ્રેમી પંખીડાઓ માટે મહિનાનું પહેલું પખવાડિયું થોડું સાચવીને ચાલવા જેવું છે. નાની નાની વાતોમાં વિવાદ કે ગેરસમજ થઈ શકે છે. તેથી વાણી પર સંયમ રાખો. મહિનાના ઉત્તરાર્ધમાં સંબંધો ફરી ખૂબ જ મજબૂત અને મધુર બનશે. જે જાતકો સગાઈ કે લગ્ન માટે યોગ્ય પાત્ર શોધી રહ્યા છે તેમને આ મહિને કોઈ સારો પ્રસ્તાવ મળી શકે છે. કન્યા રાશિના લોકો સ્વભાવે થોડા વધુ વિશ્લેષણાત્મક હોય છે. પ્રેમમાં વધુ પડતો તર્ક કરવાને બદલે દિલની લાગણીઓને મહત્વ આપો. હવે જોઈએ આપણા વિદ્યાર્થી મિત્રો માટે સપ્ટેમ્બર 2026નો મહિનો કેવો રહેશે તે જાણીએ. વિદ્યાનો કારક ગ્રહ બુધ તમારી રાશિનો સ્વામી હોવાથી આ મહિનો અભ્યાસ માટે ઉત્તમ સાબિત થશે. વિદ્યાર્થીઓની એકાગ્રતામાં વધારો થશે. જટિલ વિષયો પણ તમે સહેલાઈથી સમજી શકશો. સ્પર્ધાત્મક પરીક્ષાઓ એટલે કે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને આ મહિને ખૂબ જ સારા પરિણામો મળી શકે છે. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છે છે કે નવી કોલેજમાં એડમિશન લેવા માગે છે તેમને આ મહિને સફળતા મળવાની પૂરેપૂરી સંભાવના છે. નકામો સમય સોશિયલ મીડિયા કે મિત્રો પાછળ બગડવાને બદલે એક પ્રોપર ટાઈમ ટેબલ બનાવીને અભ્યાસ કરવો. હવે વાત કરીએ મહિલાઓ અને તેમના જીવન વિશે. આ મહિનો મહિલાઓ માટે માન સન્માન અને આત્મવિશ્વાસ વધારનારો રહેશે. જે મહિલાઓ નોકરી, બિઝનેસ કે ફ્રીલાન્સિંગ કરે છે તેમને પોતાના ક્ષેત્રમાં મોટી સફળતા મળી શકે છે. તમારી બુદ્ધિમત્તા અને નિર્ણય શક્તિની પ્રશંસા થશે. ગૃહિણીઓ ઘરની જવાબદારીઓ ખૂબ જ સરસ રીતે નિભાવશે, પરંતુ પરિવારની સંભાળ સાથે તમારે પોતાના સ્વાસ્થ્ય માટે પણ સમય ફાળવવો જરૂરી છે. સપ્ટેમ્બરના મધ્યમાં હોર્મોનલ અસંતુલન કે પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેથી યોગ્ય આહાર, પૂરતું પાણી અને પૂરતી ઊંઘ લેવું ભૂલશો નહીં. હવે વાત કરીએ આપણા વડીલો અને નિવૃત્ત જીવન જીવતા જાતકો માટે. નિવૃત્ત જાતકો માટે આ મહિનો આધ્યાત્મિક અને માનસિક શાંતિ આપનાર રહેશે. તમારું મન ધાર્મિક પુસ્તકોના પઠન, પૂજાપાઠ કે સમાજ સેવાના કામોમાં લાગેલું રહેશે. પૌત્ર પૌત્રીઓ અને પરિવારના અન્ય સભ્યો સાથે વિતાવેલો સમય તમને માનસિક ખુશી આપશે. જૂની બીમારીઓમાં રાહત જણાશે. પેન્શન કે ભૂતકાળના રોકાણોમાંથી નિયમિત આવક આવતી રહેશે, જેથી આર્થિક બાબતો કોઈ ચિંતા રહેશે નહીં. તમારી રાશિનું રાશિફળ દર મહિનાની 24મી તારીખે બપોરે 2 વાગે આપણી પોતાની ચેનલ લાઈવ લાઈવ પર મળી જશે, જે તમે જોવાનું ભૂલશો નહીં. અને હા મિત્રો, આપણે આ ચેનલમાં ખાલી આવડી આ જ વિડીયો નથી હોવો, ભેગી આ ચોમાસામાં આવતા તહેવારોની વાર્તાઓ પણ છે ને બીજી અનેક ધાર્મિક માહિતી પણ મળી રહેશે. એ તમામ માહિતી માટે આ ચેનલને ખોલીને જુઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
દર્શક મિત્રો, સપ્ટેમ્બર 2026ના મહિનાને વધુ શુભ, સકારાત્મક અને સફળ બનાવવા માટે કન્યા રાશિના જાતકોએ આ સરળ અને અચૂક જ્યોતિષી ઉપાય જરૂર કરવા જોઈએ. જેમાં પ્રથમ ઉપાય છે, દર બુધવારે ભગવાન શ્રી ગણેશજીને 21 લીલી દૂર્વા એટલે કે લીલું ઘાસ અર્પણ કરો અને ઓમ ગમ ગણપતિ નમઃ મંત્રને 1 માળા એટલે કે 108 વાર જાપ કરો. આનાથી બુદ્ધ ગ્રહ મજબૂત થશે અને કારકિર્દીની બધી અડચણો દૂર થશે. જ્યારે બીજો ઉપાય છે, દર બુધવારે ગરીબોને અથવા જરૂરિયાતમંદોને લીલા મગ અથવા લીલા કપડાનું દાન કરવું. ત્રીજો ઉપાય છે, 16 સપ્ટેમ્બર તે દરરોજ સવારે તાંબાની તાંબડીમાં જળ ભરી તેમાં થોડું કંકુ ઉમેરી સૂર્યદેવને અર્ઘ્ય આપો અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. આનાથી તમારો આત્મવિશ્વાસ અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે. જ્યારે ચોથો ઉપાય છે, દરરોજ સવારે ગાયને લીલું ઘાસ કે રોટલી ખવડાવવાથી તમારા તમામ અટકેલા કામો સરળતાથી પૂરા થશે. તો મિત્રો, આ હતું કન્યા રાશિ માટે સપ્ટેમ્બર 2026નું સંપૂર્ણ રાશિફળ અને વિગતવાર માહિતી. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો, તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો આવી જ જ્યોતિષી માહિતી સૌથી પહેલાં મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. તમારો આખો મહિનો ખુશીઓ, પ્રગતિ અને ઉત્તમ સ્વાસ્થ્યથી ભરેલો રહે તેવી ભગવાન શ્રી ગણેશના ચરણોમાં પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.